મિત્રો ઝવેરચંદ મેઘાણીથી લઈ દુલ્લા કાગથી લઈ કવિ દાદથી લઈ અને આ બધા કવિઓએ જે ધરતીને ખેડી છે, એક એક પાણાને ઊંચો કરો, એક એક પાણો તમને હોકારો દે. ઘડીક મારી પાસે બે તો એક દાતારની વાત સંભળાવું, ઘડીક મારી પાસે બે તો એક સુરીરની વાત સંભળાવું, ઘડીક મારી પાસે બે તો એક સાધુ સંત ફકીરની વાત સંભળાવું. સાહેબ, આજે ધરતીની માલિકો જે બીજ વાવ્યા છે, એક આધેડ વયનો પુરુષ અને પોતાની વાડીએથી એક શેરડીનો હાંઠો લઈને વર્તા વળ્યો છે, અને આધેડ વયના પુરુષને જોતા બે બાળકોએ ગડગડતી દોટ મૂકી, હે મોટા બાપુ આવ્યા, હે મોટા બાપુ આવ્યા. એ ગડગડતી દોટ મૂકી અને મોટા બાપુને બથ ભરી ગયા. એમાંનો એક દીકરો હતો, એ પોતાના પૈંડનો દીકરો હતો, અને બીજો દીકરો હતો ને એ પોતાના નાના ભાઈનો દીકરો હતો. સાહેબ, એટલે બે મોટા બાપુને પૂછે છે કે હે મોટા બાપુ, આ શેરડીનો હાંઠો અમારા માટે લઈ આવ્યા છો? એટલે મોટા બાપુ કે હા બેટા, તમારા માટે લઈ આવ્યો છું. એમ કરી અને આધેડ વયના પુરુષે જેને કહેવાય કે આમ શેરડીના હાંઠાના બે ભાગ કર્યા. એ ભાગ કરતાની હારે તો મનની માલિકો એક ખરાબ વિચાર આવ્યો અને એને એમ થયું કે શેરડીનો હાંઠો હું લઈ આવ્યો છું, અને મોડો ભાગ છે, જે ઉપરનો ભાગ છે એ મારા દીકરાના હાથમાં આવે, અને આ બાજુનો જે મીઠો ભાગ છે, જે મૂળનો ભાગ છે, એ મારા નાના ભાઈના દીકરાના હાથમાં આવે. એટલે આમ કરી એના હાથની માલિકો આમ આટી વારી દીધી. એટલે સારો ભાગ હતો એ પોતાના દીકરાને હાથની માલિકો આવી ગયો, અને જે નબળો ભાગ હતો ને એ નાના ભાઈના દીકરાને હાથની માલિકો આવી ગયો. એટલે બાળકો તો રમતા જેને કહેવાય કે નીકળી ગયા, પણ ઈ ગરીબ માણા હતો, પણ દિલનો બહુ ચોખ્ખો, મનનો ચોખ્ખો માણા હતો, અને હૃદયની માલિકો ખાટકો પડી ગયો. હાય 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 હાય, આવો મારા મનની માલિકો ખરાબ વિચાર આવી ગયો. એટલે ઘેરે જઈ અને ઓસરીની માથે બેહી અને આજ ઈ આધેડ વયનો પુરુષ છે, પુરુષના આંખની માલિકો દાળ આહુડાની ધાર ચાલુ થઈ ગઈ. એક આંખની માલિકો શ્રાવણ અને એક આંખની માલિકો ભાદરવો. ઈ આ બોર જેવડા આહુડા ઠેકી અને પડતા હતા. એટલે નાના ભાઈ આવીને પૂછ્યું કે હે મોટા ભાઈ, તમારું આ રોવાનું કારણ શું છે? તમને કોઈ ઘરમાં કાંઈ કીધું છે? કે ના, મને ઘરમાં કોઈ કાંઈ નથી કીધું. તો કોઈ તમને કડવા વેણ કીધા છે? કોઈ તમને કાંઈ કીધું છે? તમને તમારી માથે કરજ થઈ ગયું છે? જે હોય કે મોટા ભાઈ, તમે રોવામાં તમારા આંસુ પડે એ મને ગમતી વાત નથી. એ કે કાંઈ નથી, એવું કાંઈ નથી થયું, પણ ભાઈ મારે નોખું થઈ જવું છે. હાય હાય. અને નાના ભાઈના હૈયાની માલિકો ધ્રાસકો પડી ગયો કે મોટા ભાઈ, તમે કોઈથી આવો વેણ ન બોલો, અને તમારા મોઢાની માલિકો આવા વેણ શોભતા નથી. મોટા ભાઈ, તમે આવું શું કરવા બોલો છો? અને ત્યારે માંડીને વાત કરી કે ભાઈ આમ નહીં ને આમ બન્યું, અને મારા હાથની માલિકો આમ આટી પડી ગઈ. એ આટી આજ હાથની માલિકો પડી ગઈ છે, અને ઈ જ્યારે જો કદાચ હૃદયની માલિકો હૈયાની માલિકો પડી જાય ને, તેથી આપણા બે ભાઈનું જીવતર ઝેર થઈ જાય. ભલામણા આવી વાતો આપણી ધરતીની માથે પડી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. અને હું એક આહા ભરું તો તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારી અને ભગવાનની ઇજ્જત રાખી છે, અને ઘર વખરી વેચી અને મહેમાનની ઇજ્જત રાખી છે. મારી ઘર વખરી વેચી અને મહેમાનની ઇજ્જત રાખી છે. સાહેબ, આવી આપણી ધરતીની ખેવના કરીને મહાપુરુષોએ આપણી ધરતીની ખેવના કરી છે, બીજ વાવ્યા છે. સાહેબ,